માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને મોર્નિંગની જગ્યા વાગી ગયા ખરા બપોર 12 વાગી ગયા, 12:30 થયા. તો મમ્મી ચા દૂધ કરો પછી એ કરજો, બપોરનું હે એટલે ખાવા દો. હાલો શું? હા તમે તો હોઈ જ રહો. હા તમે હોઈ રહો. લે બા દે ચા દૂધ દે. કોણ આવ્યું? વિક્રમ આવ્યો? કરો એ મહા કોણ આવ્યું? આવી ગયો વિક્રમ આવ્યો રિક્ષા લઈને. એ શટલ મારે વિક્રમ મારો ડાયો રે. રિક્ષા ચાલુ કરી મેં સર તે મોબાઈલ આપણે મોઢું નથી દેખાતું. વાહ એ વિક્રમ શટલ મારવાનું ચાલુ કર્યું ભાઈ. એક શટલ એ મારી દઈશ અહીંથી. નારોલ થી નરોલા સ્પેશિયલ નું ભાડું શું લઈશ? જી આપો તમે. એવું યાર આ ચાલ જા. એ વિક્રમ આ શટલ ચાલુ, રિક્ષા ચાલુ કર ભાઈ અહીંથી. વિક્રમ ઠાકોર કિક નહીં વાગતી યાર. એવું તો કિક માટે ફોન કરે? હા યાર. ઓ બાપા એ તારે ચલાવી રિક્ષા? તારે ચલાવી રિક્ષા? નહીં ચલાવી? હા તો હાલ ચા દૂધ પીવાલ. ચા દૂધ પીવાલ બેટા. હા ચા દૂધ પીવામાં દીકરો. હા તા પપ્પા ને લેતો હોય એમાં દો ને ચા દૂધ યાર. મોડું થાય, મૂડ નહીં આવતું. ચલો अब रोटली भी कर जो. हालो तो गाइस आपको भी खाना पीना बाकी है तो खा लेना. कल था सैटरडे, आज છે સન્ડે. તો સેટરડેની નાઇટ અમે સવારના 5 સાડા 5 વાગ્યા સુધી મેચ રમ્યા. તોય પણ હું 12 વાગે ઉઠી ગયો. તો મને ધન્ય કહેવાય. સાચી વાત છે ગાઈસ. તો આજે છે સન્ડે, આજે છે બહુ બધી મજા કરવાની છે. થોડા નાના મોટા કામ કરવાના છે અને જવાનું છે એક જગ્યાએ. સરપ્રાઈઝ છે પણ બપોરે તમને ખબર પડી જશે. લેટ્સ ગો બડી, ખાના પીના ખા કે મિલતે. ओ आया बेटा. मौसम भी थी आया ही हम. मौसम भी नहीं લે પેલું કાઠંબા. મને એક મળ્યો તો ને અહીંયા ઓલો શું કે સાઉથ આફ્રિકન. બરાબર. કાર્યો હોય ઈ ને આઈમની એક્ટિવા કે ચોરી બરોબર આર્યું વેચવાનું ના લે. આ તો મેં જોઈ એટલે પાછળ જગ્યા બગ્યા છે, ગાયો બાયો બેસો બાંધી હોય ને તો મસ્ત કામ થઈ જાય. હા તો ભાઈ લે ને કઈ આવું હોય તો મને કે ને, અમારે લેવાનું છે એક ભાઈ બીજું ઘર. એવું છે? ચોક્કસ કહું ચાલો તાર માટે. તો ગાઈઝ મેં તમને કીધું એક સરપ્રાઈઝ આપવાનું છે. તો અમે લોકો બધા જઈએ છીએ પેટનો ખાડો પૂરવા માટે. હવે તો ઘરેથી નાખીને આવતો હોય તો સ્પ્રે તમારામાં તો કેવા અંતર હોય તોય તમે લોકો અમારી જોડે માંગો. કેવા હરામી હો તમે. આમ ના હોય એટલે ભાઈ સાઈડમાં રાખો ને યાર. તમારે તો ધંધા જ કરી લેવા, પછી કોઈ કે છે ઉડાડીને જતું રહ્યું. તો ગાઈઝ અમે જઈએ છીએ. બાપુ છે એના બર્થડે ની પાર્ટી બાકી હતી એટલે બાપુ બર્થડે ની પાર્ટી આપે છે. તો હમ જઈએ છીએ ખાણા પીણા ખાને કે લીએ. પણ થોડું દૂર જવાનું છે. તો અમે બધા અત્યારે નીકળી ગયા છે કેમ કે સેટરડે આખી રાત મેચ રમ્યા. સવારે આ લોકો તો વહેલા પહોંચી ગયા. હું ગાઈઝ બહુ મોડો એટલે સમજો 7 વાગે પહોંચ્યો. 7 સાડા 7 થઈ ગયા અને મારા ભાઈ આયા, બધા બોલવા માંડ્યા આ તે કે આખી રાત શું કરે. બહુ બધું ગાઈઝ એ બધું તો કહેવાય એવું નથી. ઘર કી કહાની હે. અને હું સવારમાં વ્લોગ ચાલુ કર્યો ત્યારે પણ હું ના બોલી શક્યો કેમ કે મેરા ઘર વાલે સબ મેરે से गुस्सा थे कि मेरा लड़का आखी रात बाहर रहता है, वो दिन में सोता है, पार्टी करूं रात में, साड़ा मफत का खाता है, घर का अनाज तोड़ता है, कोई काम धंधा करता नहीं है. એટલે મારા ભાઈ લોકો આવ્યા હતા કેમ કે મારા ભાઈને છોકરાના લગ્ન છે કલ્પેશભાઈના ભાઈના 14-15. તો ત્યાં જવાનું છે એટલે કંકોત્રી લઈને આવે. તેના કારણે મને વઢિયા મારા વાળ ખરાબ હતા ને એટલે મેં કહી દીધું તમને બસ. તો હવે અમે જઈએ છીએ બાપુ પાસે. તો લેટ્સ ગો બડી, ચલો. આને હવે ભણવાનું શીખવાડવું પડશે. કઈ આવડે છે તને? કઈ આવડે છે મને? હમણાં મારી તોડ નાખી આને શીખવાડો. તો ગાઈઝ અમે જીટુ બી આવી ગયા. તો ગાઈઝ અમે જીટુ બે એના માટે તમારે ક્લાસ કરવા પડે. અફઝલ બધું નાની વાના ખેલ નથી ડાર્લિંગ, समझो. सबसे नहीं होता है. जो कल्पेश से होता है वो किसी से नहीं होता है. क्या होता है? तू क्यों ऐसा मेरे को धीरा धीरा बोल रहा है? कस्टमर कहते હું કઈ ભાઈ હું કસ્ટમર જ છું, મારે કપડાં લેવાના ભાઈ. આ જબરાવ તમે कैसे हो ब्रो? बस नहीं तू जाड़े तू खोटो आया आवे तेरा खाज करे ना करूँ. कैसे हो भाई? ये बंद कर दे, बंद करने भाई. आवाज जतो रहશે. काम धंधा चल रहा है जोरों से. जाडू भाई હા બસ તું ચાલુ કરી દે ભાઈ. નવું ચાલુ કર્યું ને મારી જાન. હે
નવું ચાલુ કરી કીધું ને મેં મારા ભાઈએ નવું ચાલુ કરી હા લે ડાર્લિંગ લે જોઈ લે ઊંઘમાંથી આવ્યો હજી હું તો નહીં કાલનો મારા ભાઈ શું વાત કરો હા ભાઈ બોલો છે હો હું કર્યું કાલ રાતથી અત્યાર સુધી હવા ગરબા જ રમ્યા ભાઈ મને ગરબાનો બહુ શોખ છે ને એટલે બોલ ले जाडू कुछ बोलना ही नहीं है मेरे को हाँ तू खाना खा ले मेरा भाई खाना खाते खाते मेरे लिए खाना नहीं खा रहा था हाँ वो जो नाश्ता मैं कर कुछ रहा याद कर रहा था था क्या याद कर रहा था शायरी मेरे लिए एक आज शायरी चॉकलेट डे है मेरी जान चॉकलेट डे पे कोई शायरी सुना दे चल चोको चल चल तू निकल दे साले कैसा कैसा करता है चॉकलेट है जिन जिन लोगों गाइस हमें खुद चॉकलेट जीवा लागे खरीदो खुद चुपचाप दुकान में जाके हमसे मांगो मत हाँ भाई चॉकलेट डे तो હું થયું તમે તો ભાઈ નવાઈ ના છો हाँ पर तो करी हूँ एक चॉकलेट डे ऊपर शायरी कहूँ અરે સાંભળ ઉભારો ભાઈ શું મારો ભાઈ સાંભળ કિસ્સા એક ચોકલેટ ડે ઉપર છે સાંભળજે ધીરે ધીરે બોલો એલા કોઈ કામ ધંધો કરે કસ્ટમર છે એલા ચોકલેટ ડે છે તો શું ચોકલેટ ડે છે તો એક મારી સાઈડ ગાઈસ હું ખુદ ચોકલેટ જેવો છું તો મારે કોઈને ચોકલેટ દેવાની ક્યાં જરૂર છે યા મેં ચોકલેટી બોય દઈ દઉં ચોકલેટ ડે છે ચોકલેટી બોય છે હું તો એ છું હું છું પછી એ શું ચોકલેટી બોય कौन के चॉकलेटी बोय पूछो सब लड़कियों से जाके पूछो हमारे बारे में तू तो बुरियो है white chocolate bro I'm white chocolate व्हाइट ये Rich. व्हाइट કોઈ ચોકલેટ જ ના હોય ચોકલેટ હંમેશા ક્રીમ જ હોય white cream મારી ના હોય આવી મારી ચામડી brown બ્રાઉન આ જેવી છે White પણ તારા chocolate જેવી તો white નથી જ તારા જેવી તો નથી જ ઓકે તારા જેવી તો નહીં તું तो बुरियो हो यार लड़कियों से जाके पूछो खाना आया है तो थोड़ा खा ले चोरा पड़ी हमारा रिपोर्ट तो अच्छा ही मिलेगा હા એક વાર ફેરથી શું કીધું લાસ્ટ સેટરડે પહેલા છે ને અત્યાર સુધી હું મારી મમ્મીની કસમ બોલતો હતો હા આ બે સેટરડે સન્ડે એવું ચમત્કાર કર્યું છે કઈ કે મારા મોઢામાંથી છે ને માની સોગંધ નીકળે છે અરે હજુ તો મહિનો 2 મહિના હજુ થશે ને માર માના માર માના હમ તું કે નહીં સોગન તારા હમ ગમે તેને માર નાખીશ તું તરત જ અમદાવાદની લેંગ્વેજ એવી તરત ચોટી જાય સમજો ને અરે દરેક લાઈન ના એન્ડ માં છે ને ભાઈ ભાઈ આવે જ છે ભાઈ એટલે પ્રેમ મારા ભાઈ તું મારું કામ છોકરી જોડે વાત કરતો તો ફોન પર તો પર એને તને મેં ભાઈ ભાઈ કરી વાત કરું છું પછી એટલે એને કઈ કીધું કે એ ધીમે ધીમે હાલો ધીમે હા પણ કિસ્સા છે ભાઈ એ પણ તમે બે ઓ સલમાન ખાન વાત એ નથી ભાઈ વાત એ નથી કિસ્સા ટ્રાફિક હશે તો માનું મારો ભાઈ પણ થોડી વારમાં ખુલી જશે કે અહીંયા 3-4 દી તો રહેશે નહીં ટ્રાફિક તો બસ ગાડી ચાલુ કરો ચલો હાલો પનાળ માંડો રેડી થઈ ગયા ને કોણ આવે એટલે સુબહ આઈને ભાઈ એ જાડિયા ગાડીમાં બેસ ચલ ભાઈ गोलू मोलू इसको संभाल के ले जाना भाई बहुत गजब है तो 2 गाड़ी लेके जा रहे हैं एक बलेनो एक थार डाल दिया तो जाएगा भाड़ा पण आयो जो બહુ રહી ગયો તો આ ગાડો થઈ જવાનો ભાઈ આ ગાડો થઈ જવાનો જો જો છે આ ગાડો થઈ જવાનો ખરેખર બહુ ટાઈમ રહ્યો તો ગાંડો થઈ જવાનો નહીં એ ભલક ફદુણો હોય તો ગાઈસ અમે પહોંચવા આવી ગયા બસ અમે બાપુ અમને લેવા આવે છે इधर तो कुछ मिलता नहीं है किधर है कड़वासण નું બસ સ્ટેન્ડ હે ગાઈસ तो हमें आई गया बापू कितना वाएगा कितना डाले टाइम कितना वरे में तेरे में देख लगी मेरे में दिख रहा है नहीं दिख रहा रुको मैं देख सकता हूँ फिर भी કેટલા થયા બે એલા તું તો 8:30 8:30 શું 8:30 9:30 9:30 થઈ ગયા યાર 8:30 વાળી તો ગાઈસ અંધારામાં અમે લાટા લેવા આવી ગયા रास्ते पे कोई दिखा है તો ઓલે કિશન આવો અંદરથી ભાઈ કામ ધંધો નહીં કરે બહાર આવવું પડે યાર ઠંડીનો મજા લેવી પડે यार ये जंगल में आधी रात को जंगल में बापू बोला इधर आए थे कोई कुतरा बुतरा छोड़ कहीं है नहीं आजू बाजू आया कोई छेद नहीं इधर सब रास्ता खत्म हो गया किधर जाए मालूम ही नहीं है भाई बे युग तू केवा रस्ता में लઈને જાય બે મારવાનો આપણા કિડનેપ નહીં કરી લે ભાઈ એની તો હું પથ્થર માર નાખું તું જબી જા આ મારી ગાડીઓ ગહે ને આમ જો કેવી જગ્યાએ લઈ જાય ગાય જવાનો રસ્તો નહીં તો भी हमें गाली गाड़ी अंदर હા गेट तो आयो भाई છેલ્લે अभी इनका वाड़ी आ गया है અહીંથી કેટલું દૂર છે કે હજુ લાઈટો ને બે વાડીના અંદર બી રસ્તા છે બે બાપુને મારવો પડશે ધરીને ભાઈ બાપુ ધરાઈને ખાવાનો છે ધરીને માર ખાવાનો ભાઈ 58 તો થઈ ગયું હે ઓહો આવી ગયું હે ફાઇનલી ગાઈસ 58 ઓ મોક બહુ ગાડીઓ છે બોલ લોગ બાપુ બી તો નહીં મરાય નહીં બાપુને મરાશે નહીં બાપુ શરમમાં રહી જશે કોઈ વાંધો નહીં આપણે પછી લાગ કાઢ લઈશું ભાઈ તો ગાઈસ બાપુના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા મતલબ ચાલુ નહીં થયું ભાઈ આ લોકોનામાં ફાર્મ હાઉસ છે ને આપણામાં વાડી ગુજરાતીમાં દેશી કટ્ટો એકદમ વાડી બાપુની વાડી આવી બસ બે બહુ ડસ્ટ કર્યું ભાઈ આ
तो गाइस सब प्रोग्राम की तैयारी हो रही है. अभी तो पहले पीठ का करना पड़ेगा. युग बापू તમે બચી ગયા હો. યુગ બાપુ એ પાછળ લાવ, પાછળ લાવ. એ એ એ આટલું બધું, આટલું બધું, આટલું બધું, આટલું બધું. तो गाइस इस मोमेंट का बहुत समय से हमको इंतज़ार था. वो मोमेंट आ घड़ी आ गई है. तो खाना आ गया है. तो गाइस पहले खाना खा ले. टाइम हो गया कितना भाई? देख देखो फोन से देखते भाई. एग्जैक्ट 10 વાગી ગયા है गाइस. 10 વાગે ખાવા બેસીએ. રોજ 8 વાગે ખાવા બેસતેલા માણસ આજે 10 વાગે બેસે છે. પણ કોઈ વાંધો નહીં, થયા કરે. ઓ કિસ્સા ખાવામાં ધ્યાન દે બાપુ. પછી લોડ તો રહેવાનો જ છે, પહેલા ખાવાનું. ઓ ભાઈબંધ તને ફાવશે ને ચોરતા? હે ગોલ મટુલ मेरा भाई प्रेम से बोलूँ तने खोटू लागे तो પછી 2 રોટલા વધારે ખાઈ લેજે. આજે રોટલા જ છે. ઘરની ઘોડે હો, ઘરની ઘોડે, ઘરની ઘોડે. હા શરમ જરા રેવી ના જોઈએ. ના રેવી. तो गाइस दाल रोटला आ गया. तो इसको ચોરી ચોરીને ખાવાનું છે. તો મારા માટે નવું નથી, આ મારા માટે જૂનું છે. અમે ખાઈએ છીએ. ચલ ભાઈ પણ તારા માટે નવું હશે એવું જાડિયા. ખાધું છે ભાઈ, ખાધું છે. આવું દાળ રોટલી હે, દાળ રોટલો મજા આવી યા. तो हाँ भाई जस्ट टेस्ट इट. મિત્રો આવ્યા છે અને અહીંથી અમારે સંગીતની અમને મજા કરાવી. અમદાવાદથી રોનક બાપુના મહેમાન અને એમને સંગીતની મજા આજે એવી કરાવવાની કે આ પ્રસંગને જો ભૂલી જાય ને તો જીવનના કોઈ પ્રસંગ યાદ ના રહ્યા હોય એ દિવસે ભૂલશે. આનાથી દિવસ નહીં હોય. અને આપણે ભાઈ શ્રી લખનભાઈ પરમોર, ભાઈ શ્રી ધાર્મિક અને હું પોતે તમને આજ એવી રૂડી મજા કરાવવાની છે કે જેની તમે કલ્પના નહીં કરી હોય. અમે કલ્પના નથી કરી. બાપુ બાપુ અમે રાજી નહીં થાવી એટલી મજા એના કરતા પણ વધુ મજા અમારે કરાવવાની છે. એટલે ઓહો तो प्रोड सिंधु पर चूकती पश्चिमे मध्यम एशियानी अटारी आन गर्जती जल निधि ज्ञान सरणी अरे मारी धन्य हो धन्य आ गुजरात धरणी अरे धन्य हो धन्य सौराष्ट्र धरणी.
परदेसी तेरी मेरी एक जिंदड़ी घर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी हम गम मेरे हम नसीब मानता है આ બધાની કૃપાથી દાદાની દયાથી માતાજીની કૃપાથી એક સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડિંગમાં હાલ્યું હતું. હા ખૂબ નિહાળ્યું હતું અને એ લગભગ 8-9 મિલિયન ઉપર થયું. પછી સારું એવું ટ્રેન્ડિંગમાં આવ્યું, ઘણી બધી રીલ્સ બની દાદાની દયાથી. એક લાઈનમાં સંભળાવું છે, થોડા હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે પણ થોડા સંભળાઈએ, પણ શરૂઆત ત્યાંથી કરીએ એટલા માટે तेरी उम्मीद तेरा इंतजार करते हैं तेरी उम्मीद तेरा इंतजार करते हैं सनम तो सिर्फ तुमसे प्यार करते हैं सनम मेरी भूल थी जो मैं क्या चाहता था किसी बेवफा से वफा चाहता था तू जाने क्या बेकरारी ये दर्द बेमोहब्बत क्या सके सीना अब तेरे रुइनो न तो समझ तो लाडली नी हथियारी रुइनो न तो समझ तो लाडली नी हथियारी दोस्त बिना में हम कादारी बर्बादी हमारी अब जाए ये जहां छूट जाए प्यार रहे मैं रहूं ना सजदा सजदा दिल करूं नहीं चैन मेरी किस्मत